આ શબ્દોને વિસર્યા નથી. અને અત્યારે હાલમાં દિલ્હીથી આખા ભારતના બધા રાજ્યોની અંદર નરસિંહ મહેતાનું ભજન સંભળાતું હોય. એ ભજન છે વૈષ્ણવ જંતુ જેને કહીએ પીડ પરાઈ જાણે. બહુ સારા શબ્દો છે, સમજવા જેવા છે. મને પણ અતિ પ્રિય છે. ગાંધીજીને પ્રિય હતું. ગાંધીજીના મહાત્મા ગુરુજી હતા શ્રીમદ રાજચંદ્ર ભગવાન, અને જેમના આધારે એક શબ્દના ઉપર રહી અને તમે જુઓ તો આ ભારતની સ્વતંત્રતા. અને હાલમાં ચલણની અંદર મહાત્મા ગાંધીજી, એક પણ ચલણ નોટની અંદર મહાત્મા ગાંધીજી ન હોય એવું બને નહીં. આ ભગવાન જ કહેવાય. સદગુરુ સર્જનહાર રે એ મારા સાયા સર્જનહાર રે, મેરમ ક્યારે મુને સદગુરુ સર્જનહાર રે, મેરમ ક્યારે એ મારા સાયા સર્જનહાર રે,
દાસી તમને વિનવે સ્વામી વિનવે વારંવાર રે દાસી તમને વિનવે મારે તને જોવો છે પ્રભુ તારે દેખાવું નથી આજે કરીને ફેંસલો કા હું નથી કા તું નથી કા હું નથી એક આત્માની પાછળની સંતવાણી છે આપણે ગમે ત્યારે હિન્દુની અંદર કોઈ માજી ઓફ થઈ ગયા હોય કોઈ બાબા ઓફ થઈ ગયા હોય એમની પાછળ ભજન સત્સંગ એટલા માટે કે સાધક સંતોના જે શબ્દો છે એ સ્વર્ગની નિહાળીના પગથિયા જેવા છે અને પગથિયા અત્યારે જે કોઈ આ ચેતન સ્વરૂપો બધા એમ માનો ને આ જતી સતી બિરાજમાન છે અને એ તો શબ્દરૂપી પગથિયા છે જ તે અને ભજનની અંદર આપણને એવું બધું સાંભળવા મળે છે જેમાં સરવાણીની અંદર અમુક ધારાઓ છે બધી કે જે આપણે મોરાર સાહેબની જે રચના રજૂ કરી કે ખરેખર સદગુરુ મહારાજ આપણને તો મળ્યા છે મેરમ એટલે સદગુરુ અને સદગુરુના બાણ સદગુરુએ આપેલું વચન એનું પાલન કરવાનું છે જીવનમાં આપણે ઘણા સંતો અને ઘણા કલાકારો પાસે એવું સાંભળ્યું કે માતા પિતાની સેવા કરવી અને ખરેખર વાત સાચી છે કે બીજા તો લુખા લાડ લડાવે પણ આપણી જનેતાના તોલે કોઈ આવે એવું નથી જનેતાએ આપણને જન્મ આપ્યો છે પછી એને આપણે મહાન ભગવાન મહાન જગદંબા માની અને સેવા કરવાની છે અને આવો મહાન પુણ્યશાળી આત્મા અને એ દેવલોક પોતાના વતનમાં સિધાવ્યા છે એટલે મહાન અવસર છે અને આપણામાં આવેલો પરદેશી મહેમાન એક ઈ રચના રજૂ કરું છું સવારામ બાપાએ સરસ મજાની વાત કરી